મિત્રો, સમાન કામ માટે સમાન વેતન. તમને નવાઈ લાગતી હશે. જો પગારમાં ભેદભાવ હોય તો ફરિયાદ ક્યાં કરશો? આ સવાલ તમને થતો હશે. જાણો સમાન પગાર સંબંધિત કાનૂની અધિકારો શું છે. દરેક વ્યક્તિ પોતાની મહેનત માટે યોગ્ય સન્માન અને મહેનતાણું ઈચ્છે છે. તે ફક્ત નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની વાત નથી, પરંતુ સમાન કામ માટે સમાન વેતન એ મૂળભૂત અધિકાર છે. જ્યારે ભારતીય બંધારણ અને કાયદા મુજબ લિંગ, જાતિ, ધર્મ કે પ્રદેશના આધારે કર્મચારીના પગારમાં કોઈ ભેદભાવ ન હોઈ શકે. જો કોઈ કર્મચારીને સમાન જવાબદારી અને સખત મહેનત છતાં ઓછો પગાર મળી રહ્યો હોય તો તે કાયદા હેઠળ ન્યાય મેળવવાનો હકદાર છે. પરંતુ સમાન કાર્યની વ્યાખ્યા શું છે? જો તમારી સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તો તમે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો છો? શું કોઈ એવો કાયદો છે જે કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગારની ખાતરી આપે છે? જી હા, બંધારણના અનુચ્છેદ 39D મુજબ પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. આ સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે સમાન વેતન અધિનિયમ 1976 ઘડવામાં આવ્યો છે. આ કાયદો ખાતરી કરે છે કે કર્મચારીના લિંગ, જાતિ, ધર્મ અથવા સામાજિક પૃષ્ઠભૂમિના આધારે વેતનમાં કોઈ ભેદભાવ ન થાય. જો મારી સાથે પગારમાં ભેદભાવ થતો હોય તો હું શું કરી શકું? આવો પણ તમને સવાલ હશે. તો સૌપ્રથમ પગાર સ્લિપ, નિમણૂક પત્ર અને જો શક્ય હોય તો અન્ય કર્મચારીઓના પગાર અને કામની વિગતો તેમજ કામના કલાકો અને જવાબદારીઓનો રેકોર્ડ રાખો. જો તમારી પાસે કોઈ ઈમેલ, સંદેશા કે અન્ય દસ્તાવેજો છે તો તેને પણ સુરક્ષિત રાખો. સૌપ્રથમ કંપનીની અંદર ફરિયાદ કરો. HR વિભાગ અથવા ફરિયાદ નિવારણ સમિતિને. જો આંતરિક ફરિયાદ ઉકેલ ન આપે તો તમે રાજ્યના શ્રમ વિભાગમાં ફરિયાદ નોંધાવી શકો છો. અને જો મામલો ગંભીર હોય અને ક્યાંય સુનાવણી ન થતી હોય તો મજૂર અદાલતમાં કેસ દાખલ કરી શકાય છે. આ માટે વકીલ અથવા મજૂર સંગઠનની મદદ પણ લઈ શકાય છે. ત્યારે શું આ કાયદો ખાનગી કંપનીઓને પણ લાગુ પડે છે? હા, આ કાયદો ખાનગી કંપનીઓને પણ લાગુ પડે છે. સમાન મહેનતાણું અધિનિયમનો હેતુ એ છે કે બધા કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર મળવો જોઈએ અને તેથી આ કાયદો સરકારી અને ખાનગી બંને કંપનીઓને સમાન રીતે લાગુ પડે છે. તો પ્રશ્ન એ પણ છે કે જો કંપની પગારમાં ભેદભાવ કરે છે તો તેની સામે શું પગલાં લઈ શકાય? પગાર ભેદભાવનો અર્થ એ છે કે સમાન લાયકાત, અનુભવ અને કામના આધારે કર્મચારીને બીજા કર્મચારી કરતાં ઓછો પગાર આપવામાં આવે. જો કોઈ કંપની પગારમાં ભેદભાવ કરે છે તો તે કાયદાનું ઉલ્લંઘન કરે છે અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ આ વિકલ્પોનો આશરો લઈ શકે છે. શ્રમ વિભાગને ફરિયાદ. કર્મચારીની ફરિયાદના આધારે શ્રમ વિભાગ આ બાબતની તપાસ કરે છે અને જો જરૂરી હોય તો કંપનીને નિયમોનું પાલન કરવાનો આદેશ આપે છે. મજૂર અદાલતમાં કેસ. કર્મચારીઓ સમાન મહેનતાણું અધિનિયમ 1976 હેઠળ શ્રમ અદાલતમાં કેસ દાખલ કરી શકે છે. જો કંપની દોષિત ઠરે છે તો તેને દંડ પણ થઈ શકે છે. તો શું આપ તૈયાર છો તમારી કાર્યવાહીને લઈને?